એ સવારે પાઠશાળામાંથી ગ્રંથ પઠનનો ધીર ગંભીર સ્વર સંભળાઈ રહ્યો હતો. એક સૂર અને એક તાલમાં થતા એ મંગલકારી ધ્વનિથી વાતાવરણ પવિત્ર થઈ ગયું હતું. પરંતુ પવિત્ર એ પહોરમાં પાંડુરંગનું મન માત્ર અશાંત અને અસ્વસ્થ હતું. એ અશાંતિનું કારણ તેમને સમજાતું નહોતું. પરુઢીએ ઉઠીને જે નિત્યકર્મો કરવાના હતા તે કરી લીધા હતા. સહાધ્યાયીઓ સાથે નદીએ જઈને તેમણે સ્નાન પણ કર્યું હતું. સામાન્ય રીતે તે જ્યારે નદીએ જતા ત્યારે ત્યાંના પ્રસન્ન અને શાંત વાતાવરણથી તેમનું મન ગદગદ થઈ જતું. પણ આજે એવું થયું નહોતું. ગ્રંથ પઠનના સમયે પણ તે ભાંગેલી મનઃસ્થિતિમાં જ હતા. ક્યાંય તેમનું મન ચોંટતું નહોતું. ગ્રંથ પઠન પૂરું થયા પછી શંકરપાધીએ પાંડુરંગ પાસે આવ્યો. તેણે કહ્યું, આજે પ્રદીપના લેખો માટેની ચર્ચા કરવાની છે. તું હાજર રહીશ ને? આજે હું હાજર રહી શકું તેમ મને લાગતું નથી. તમે જ ચર્ચા કરી લેજો. મારે ભાગે જે વિષય આવશે તે હું લખીશ. પાઠશાળાના વિદ્યાર્થીઓ પ્રદીપ નામનું એક પાક્ષિક હાથે લખીને પ્રકાશિત કરતા હતા. વિદ્યાર્થીઓના વિચારોથી પ્રજ્વલિત થયેલો દીપ એટલે પ્રદીપ. નિયમિતપણે તે પ્રકાશિત થતું હતું. તેના કેટલાક અંકો પ્રકાશિત થઈ ચૂક્યા હતા. વિદ્યાર્થીઓ નિર્ધારપૂર્વક તે હસ્તલિખિત પાક્ષિક ચલાવી રહ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે મળીને આવી ઉદ્બોધક યોજનાઓ ઘડતા અને તેમને સફળતાપૂર્વક ચલાવતા. પછી તે વક્તૃત્વ સ્પર્ધા હોય કે ગણેશ ઉત્સવ જેવા તહેવારની યોજના હોય, એક મતે અને એક વિચારે તે કાર્યક્રમનું આયોજન થતું. પછી આયોજનની અમલવારીમાં ક્યારેય મતભેદ થતા નહીં એવું નહોતું. એક જ વિચાર સાથે ક્યારેક બધા સંમત ન પણ થતા. પાઠશાળામાં કાળે નામના વિદ્યાર્થીને પ્રદીપ બાબતે મતભેદ હતો. બધાની સામે તેણે પોતાનો મતભેદ માંડ્યો. એટલું જ નહીં, પણ પ્રદીપ સામે તેણે પોતાનું બીજું પાક્ષિક ઉર્ધ્વગામિક નામથી ચાલુ કર્યું. તેથી વિદ્યાર્થીઓ પાંડુરંગ પાસે આવ્યા. તેમાંથી એકે કહ્યું, આપણે બધા સાથે મળીને એક પાક્ષિક ચલાવીએ છીએ, ત્યારે તેણે બીજું પાક્ષિક શા માટે શરૂ કરવું જોઈએ? બીજા એકે કહ્યું, તેણે તેનું પાક્ષિક બંધ કરવું જોઈએ. ત્રીજાએ કહ્યું, પાંડુરંગ તું જ તેને સમજાવ, તારું કહ્યું તે માનશે. પરંતુ પાંડુરંગે પ્રત્યુત્તરમાં કહ્યું, અરે તેનું પાક્ષિક બંધ કરાવીને આપણે શું તેના વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવાની? ઉલટું આપણે તો એની એ મક્કમતાની કદર કરવી જોઈએ. આપણે બધા મળીને આપણું પાક્ષિક તૈયાર કરીએ છીએ અને તે એકલો તે કામ કરે છે. તેના તે ગુણનું આપણે સન્માન કરવું જોઈએ, તેનો આદર કરવો જોઈએ. ભલે આપણી વચ્ચે મતભેદ હોય, પણ એનો મતલબ એ નથી કે આપણે એના સારા ગુણોને નજરઅંદાજ કરીએ. જે સારું હોય તેને આપણે વખાણવું જોઈએ કે નહીં? પાંડુરંગનું કહેવું બધાને યોગ્ય લાગ્યું. કાળે અવગણના કે અનાદરને પાત્ર નથી, પણ સન્માન અને આદરને પાત્ર છે તેમ બધાને લાગ્યું. ત્યાર પછી કોઈએ પણ તેના કાર્યમાં બાધા ઊભી કરી નહીં. આ પરથી એ સ્પષ્ટ થતું હતું કે સરસ્વતી સંસ્કૃત પાઠશાળામાં વ્યક્તિ સ્વાતંત્ર્યને સ્થાન હતું. કોઈના પણ વિચાર સ્વાતંત્ર્યને દબાવાતું નહોતું. શિક્ષણ પણ અહીં એવું જ અપાતું. તેથી પાઠશાળાના બંને પાક્ષિકો પ્રદીપ અને ઉર્ધ્વગામિક આગળ પણ ચાલતા રહ્યા. અંક બહાર પડતા પહેલા સહાધ્યાયીઓ વચ્ચે ગહન ચર્ચા થતી અને પાંડુરંગ તેમાં ભાગ લેતા. પણ તે દિવસે માત્ર તેમનું મન કશાયમાં ચોંટતું નહોતું. ગ્રંથ પઠન પૂરું થયું અને સમયપત્રક પ્રમાણે આગળના પાઠ શરૂ થયા. છતાં પાંડુરંગની મનઃસ્થિતિમાં કંઈ જ ફરક પડ્યો નહીં. તે બદલ બીજા વિદ્યાર્થીઓએ તેમની પૂછપરછ પણ કરી જોઈ, પરંતુ પાંડુરંગ પાસેથી તેમને સંતોષકારક ખુલાસો મળી શક્યો નહીં. ઘણી પૂછપરછને અંતે પાંડુરંગે એટલું જ કહ્યું, આજે મારું મન અશાંત છે. મને થાય છે કે હું મુંબઈ જઈ આવું. એટલું કહ્યું અને પછી તેમણે તરત જ મુંબઈ જવાની તૈયારી કરી અને તે મુંબઈ જવા નીકળ્યા. મુંબઈ આવીને તે નવલંકર બિલ્ડિંગે પહોંચ્યા ત્યારે સમી સાંજનો સમય થઈ ગયો હતો. ઘરમાં પ્રવેશતા જ તેમને શોકમગ્ન વાતાવરણ દેખાયું. હંમેશ સાંજે વાતાવરણ ઉલ્લાસભર્યું રહેતું, તેને સ્થાને આજે વાતાવરણ ઉદાસ હતું. તેમણે બધે નજર ફેરવી. સગા સંબંધીઓ બધા શોકમગ્ન થઈને બેઠેલા દેખાયા. વચ્ચેના ઓરડામાં તેમણે એક દીવો બળતો જોયો. ત્યાં તેમના બા આંસુ સારતા બેઠા હતા.
ઘરમાં રહેતા બધા સભ્યો તેમને દેખાયા પણ ન દેખાઈ તે તેમની બહેન નર્મદા. તાત્યાની નજીક જઈને ધીમા અવાજે પૂછ્યું, તાત્યા, શું થયું? તાત્યાએ તેમને પાસે બેસાડીને ગંભીર અવાજમાં કહ્યું, તારી વહાલ સોઈ નર્મદા તાઈ આજે આપણને મૂકીને ચાલી ગઈ. તાત્યા ડૂસકું રોકી શક્યા નહીં. બપોર પછી નર્મદાને કાઢી ગયા. વધારે સમય રખાય તેમ નહોતું એમ કોઈએ તેમને કહ્યું. પોતાની વહાલી અને પ્રેમાળ બહેનના છેલ્લા દર્શન તે કરી શક્યા નહીં, તેથી તેમનું હૈયું ભરાઈ આવ્યું. તેમને જબરો આઘાત લાગ્યો. પોતે જ્યારે સાવ નાના હતા ત્યારે બહેન નર્મદા તેમની મા બનીને સંભાળ રાખતી. માથી દૂર રહેતા હતા પણ નર્મદા તાઈએ કદી માની કમી પડવા દીધી નહોતી. આ ઉપરાંત નર્મદા તાઈએ તેમના માટે કરેલા ઉપવાસ તેમને યાદ આવ્યા. પોતાના ભાઈના ઉજ્જવળ ભવિષ્ય માટે તાઈએ કરેલા ઉપવાસ. હજુ થોડા સમય પહેલાંની જ વાત હતી એને. પોતે બહુ જ મોટા માણસ બને, ખૂબ જ કીર્તિ પ્રાપ્ત કરે એવી નર્મદાની મનસા હતી. પણ બહેનનો આટલો જ પ્રેમ મારા નસીબમાં હતો એમ વિચારીને પાંડુરંગનું મન વ્યાકુળ બની ગયું. આંખોના ખૂણા ભીંજાઈ ગયા. તાઈની જીવન યાત્રા અચાનક પૂરી થઈ ગઈ, તેથી ભવિષ્યમાં જ્યારે તેમના હાથે મોટું કાર્ય થશે ત્યારે તે જોવા બહેન નર્મદા હાજર નહીં હોય તે વિચારે તેમનું અંતઃકરણ દ્રવી ઉઠ્યું. તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના જીવનની નવી વાતો સાથે. ત્યાં સુધી રાધે રાધે.